મિત્રો આ મસ્ત મજાનું સુંદર્ય કે આપણે કેવું મૂવીમાં જોતા હોય છે ને, નહીં પિક્ચરમાં જોતા હોય. હેલો મિત્રો, નમસ્તે, જય સોમનાથ, જય માતાજી. કેમ છો? મજામાં. તો આજે મિત્રો જો અમે આવી ગયા છીએ સાયકલ લઈને, અને આ કૂતરાઓ અમારી વાહે પડી ગયા છે. જો કાંઈ વાંધો નહીં, નીકળો. સાયકલોની પાછળ પડી જાય છે ભાઈ. હટ. જો ધ્યાન રાખવું પડે. તમે બી આવો ને તો જ તમને કૂતરા બીવરાવે, બાકી હું રોજ આવું. એમાં આ કારિયા વાહે સ્પેશિયલી આ કારિયા વાહે કૂતરા તડ્યા, આની વાહે જ તડ્યા. આ તારા લીધે જો તારા જેવા જ છે તણે તણે, એકેનો કલર અલગ ને. જો હેડો અમે હે કર્યા વગર નકર જા, હમણાં આવશે. કઈ મામા નથી થતા તમારા? હે જો આવું થાય. પહેલો જ પરચો મળી ગયો, વિડીયો ચાલુ કર્યો, અને હજુ આગળનો સફર બાકી છે. આજે બે જણા સાયકલ લઈને આવ્યા છે ને હું આવ્યો દોડીને. બરાબર, ફાસ્ટ. જો બે માંથી એક ને રૂટને નહીં ખબર. બરાબર, અને ચાલવાનું તમે જોઈ લો, કારણ કે આ ગામડાના લોકો જ્યારે સિટીમાં નીકળે ને એમને ખબર ના પડે રોડ શું છે, રસ્તો શું છે. આપણે ટ્રેન કરવા પડે. મારી રીતે ઘણો પ્રયત્ન કરું છું. કોમેન્ટમાં કહેજો કે કઈ રીતે આ લોકોને સમજાવવું જોઈએ કે સિટીમાં આપણે સાયકલ ચલાવીએ, બાઇક ચલાવીએ, કે કોઈ પણ સાધન તો કઈ રીતે ચલાવવું જોઈએ, કયો રૂટ છે, એ રૂટ પ્રોપર કેવી રીતે આપણને યાદ રહેવો જોઈએ. તો હું બોલો ચમ ઉભા રહી ગયા? હે કહેતો હતો ને તમને આપણે જવાનું ગાર્ડનની અંદર. હા, રૂટ જોયો હે ને? નહીં જોયો? રસ્તો નહીં જોયો? ગાર્ડન અહીંથી અહીં સીધું નહીં? હા, સીધો હાલવા દે, દેખાય છે. હા, બાઇક વાળો આવશે, શું કરશો હવે? હા, હું ભટકાડશો ને? હા હા, ચલો તો મિત્રો હવે તમને બતાવી દઈએ આપણે ઘુમા ગાર્ડન, ને આપણે મારી લઈશું મસ્ત મજાનો રાઉન્ડ. તમે આ સીન જુઓ સવારનો. આ છે આપણા મહાદેવનું મંદિર, દોડેશ્વર મહાદેવ. આ છે આપણું ઘુમા ગામ, MTS બસ સ્ટેન્ડ. અહીંયા જો આવી રીતે બસો સ્ટેન્ડ કરતી હોય છે. બરાબર, આપણે રાઉન્ડ અહીંયા લગભગ 2.5 કિલોમીટર ઉપર થઈ જશે. એ બાબલા આપણા સાયકલ કામ ના હોય. ચાલો હાલો હાલો, ચાય બાજુ આંટો મારવા ગયા. ખબર જ હોય આવડે એમનું ઠેકાણું જ ના હોય. ધીરે ધીરે ગાડી આવો, ધીરે મોટા ધીરે હો, ધીરે ધીરે. આપણે જો આ ગાડીઓ આવે એટલે ધ્યાન રાખવું પડે. અને આ સિગ્નલ રહે ને આપણા હાથર મૂકેલા છે સરકારે. જો દેખાય, અહીંથી આપણે જવાનું ઉપર ચડાવવાની, પણ રસ્તો બે બાજુ જોવો પડે. આમ બે બાજુ કેવી રીતે જોવાનું? આમ જો સાંભળો સાંભળો, જો જો સાંભળો, જો સાંભળ્યા વગર જાય. જો આવું છે. ચલો, સેફલી રસ્તો આપણે ક્રોસ કર્યો. ચડાવો ઉપર હાથેથી. હા તો હાંકીને ચડાવો. હા લે. હવે હવે શું કરીશ? ફરી પાછું વન્સ મોર. હાર માને છો? હાલો લ્યો, હવે આમનું આવ્યું, તમારા ભાઈ બનાયા. શું કરશું? હા, જતા રહ્યા મતે મતે ઘરો અંદર. વાહ ભાઈ વાહ. હો, બાકી જો આમ જો સીન કેવો જોરદાર. અને તમારા ભાઈ બને તમારે હારે હારે આવ્યા. જો 3 થયા. હાલો હાલો, આ બાજુ જોરદાર હો. બાકી સીન
આવું તમને જોવા મળે? તમે હુઈ રહ્યો તો આમ જો તું આમ સનરાઈઝ તું જો સપનામ જોવા મળે. પહોંચી જશે ને બંને જણા કહે છે તમે રેસ્ટ લગાવો. ચલો તો હું દોડું છું અને સાયકલ લઈને આવે. ચલો ભાઈ ભાઈ શું ફીલ થાય? સાયકલ ચલાવી લીધી કે આખું મન ભરી છે. હા હા પૂરું એક્સરસાઇઝ ફૂલ થઈ જાય. રેડી હોય આવો આવો બસ. તો જો મિત્રો આવી ગયા આપણે મંદિરની એક્ઝેક્ટ સામે અને કહેવાય ને પબ્લિક પ્લેસમાં વિડીયો બનાવવામાં આપણને કંઈ શરમ નથી. આપણે જાહેરમાં જો બધી જ પબ્લિક આવતી જતી હોય છે તો આપણને કાંઈ જ વાંધો પડતો પણ આ બેને થોડો હજુ વાંધો પડે છે. બરાબર કેમેરામાં વિડીયો ઉતારવો હોય તો કાઢવો પડે છે આ ભાઈને ખાસ કરીને. તો તમે આના માટે કોમેન્ટ કરજો અને આના માટે દોડવાની કોમેન્ટ કરજો કે આનું શરીર બહુ વધી ગયું હોય અને એની સાયકલ સારી. બરાબર એકાદ બે સ્ટન્ટ મારી છે, એકાદ બે ડ્રિફ્ટ અહીંયા નહીં રોડ ઉપર આપણે અહીંયા ના વાગે. રેડી ચાલો તમને બતાવી દઈ તાણે. લેટ્સ ગો. ચાલો તમે તો થઈ ગયા દર્શન અને થઈ ગયું દોડવાનું. ચલો આગળ જઈને પાછળ જોઈ લો સનરાઈઝનો લુક અને આપણું થઈ ગયું ગાર્ડન વિઝિટ પૂરી. રેડી હવે સાધન આવશે કંઈક ઉતરે ને ચાલે ને ચલાય નહીં જો ગાડી આવો હમ ધીમે એટલો ઉતાર જાય. 6:30 થયા નિસર જવાનું અને ભાઈને સ્કૂલનો ટાઈમ થઈ ગયો કારણ કે ઉઠી ગયા લેટ. બરાબર આના માટે 5 વાગે નીકળવું પડે. તો હવે હું જાઉં તમે આવજો. હા તો તમે નીકળો. મસ્ત મજાનો આજનો દિવસ રહ્યો. મોટા ભાઈને કહેવાય ને મોડું થાય છે. આપણે છે મહાદેવનું મંદિર. આ અલગ કલરના નહીં આ તમારા ભાઈબંધ નહીં આમ જો કેવા ઊભા પણ મારા બેટા નહીં. હવે શું કરીશ નહીં આગળ ભાઈ પણ તને નહીં કશું કરતા આ બધાય આ બાજ સાઈડ. જો આ પ્રજાતિથી બહુ જ સાવધાન રહેવું પડે કારણ કે આમનું કાંઈ જ નક્કી ના હોય. જવા દે તું તો જવા દે નહીં તારે વાંહે આવી જાય કઈ. એક જણું 3 જણાને પાછું પાડે. હા ઓલા હજો હાજો એક જણું 3 જણાને પાછું પાડે. હા તરત તમારા બાબુલાલની સાયકલ ધીમી થઈ જાય. 1 નંબર થઈ જાય નહીં ઓફરોડિંગ. હા ભાઈ ઓ મસ્ત મજાના ચકલા કબૂતરા ચરી રહ્યા છે. આવું છે ચિત્ર તમે જોઈ લો ને જોઈ લો બાબુલાલ અમારા સુંદર નજારો આમ કહેવાય ને આને લાદક લાગે. પાછા વરીને એની એ જગ્યા પર બધા આવીને બેસી જાય. કેવું લાગ્યું? આ તમને મિત્રો ખાલી બતાવ્યું કે આપણે કેવું મૂવીમાં જોતા હોય છે ને નહીં પિક્ચરમાં જોતા હોતા સીન આવતો હોય છે તો આ એ ટાઈપના સીન ક્રિએટ થતા હોય છે. જો અહીંયા મસ્ત મજાના કબૂતર આવતા હોય છે અને દાણા ચડતા હોય છે. આપણે ઘણીવાર આવીએ છીએ નહીં અને મજા આવે દાણા નાખવાની. તો આવો કંઈક મસ્ત સીન હતો અત્યારમાં જે સ્પેશિયલી આપણે પિક્ચરમાં લેતા હોય હે ને આપણે લીધો હે ને મજા આવી હે ને. હાડા દાણા તરસ લાગી હે? ચાલો તો મિત્રો બાબુલાલને લાગી છે તરસ. મળ્યા ઘરે જઈને. લેટ્સ ગો. દોડો હાલો ફટાફટ. ભાઈ થઈ ગયા સ્કૂલ માટે રેડી. જય સોમનાથ. મિત્રો પહોંચી ગયા ઘરે. ચાલો તા જોઈએ રિએક્શન. ચાલો રીસો કામકાજ. જય સોમનાથ જય સોમનાથ. જોયું રિએક્શન? પાલ લાવો પાણી જતું રહીશું. ટાઈમ જતો રહ્યો છે એટલે આજે થઈ ગયું હતું થોડું એકચ્યુઅલીમાં લેટ આપણે
અને અમારા બાબુલાલ કેવી મજા આવી હે બહુ એક નંબર એક તો અહીં લઈને તો તમે આપણા ઓડિયન્સને શું કહેવા માંગશો અહીં લઈને આટલું પાણી ખાલી કરી દીધું ઓહો હો હો એટલી બધી તરસ લાગી છે અને ઠંડુ ઠંડુ પાણી કસરત કર્યા પછી નોર્મલી ગરમ હુંફાળું પાણી પીવું જોઈએ મારા વાલા ઠીક છે ચાલો તો મિત્રો આજ માટે આટલું મળીએ કાલ ફરીથી એક નવા વિડીયોમાં. આજ હતી મારી અને ચિંતન પ્રતિકની કહેવાય ને ફિટનેસ જર્નીનો એક અનુભવ તમારી સાથે શેર કર્યો. તમને કેવો લાગ્યો જરૂરથી જણાવજો. વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મહાદેવ મહાદેવ. દેવ.